कर्तु परिमधीशस्तनुभूताः ऋषीणामात्विजं च चरणदशदस्या सुरगणा। દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સામે જોયું નથી, અપમાનના ભય, તેથી બહેનો તથા માતાજી સિવાય કોઈ એને આદર આપ્યો નહીં. માનું પાત્ર છે ને, બાપ જ્યારે રૂઠે પણ માં ન રૂઠે. માને એ અદ્ભુત પાત્ર. માતાને તો બધા દીકરા દીકરી બધું વાલા હોય. માં ઈ તો માં છે. માં વિના સુનો સંસાર. માને એમ થયું મારી દીકરી આવી છે, ભલે એને પિતા ન બોલાવે, કોઈ ન બોલાવે, પણ હું તો બોલાવું. ઈ વર્ષે એ ઘડીક વ્યોમ વાદળી રેલો મારી માસી જો ઓજી રે જનની ની જોડ સખી નહીં જડી રેલો. માતા હેતથી મળ્યા છે, બધાએ મોઢા ફેરવી લીધા છે, પણ માનું પાત્ર છે. માં થોડી તરસોડી માઈ, પણ હવે અહીં રહેવાની ઈચ્છા નથી થતી. હું ઘેર જઈશ. શિવજી ઉદાર છે, તે મારો સ્વીકાર કરશે. સતી યજ્ઞ મંડપમાં ફરે છે. જુએ તો સર્વ દેવોની સ્થાપના હતી, એક શિવજીનું સ્થાપન નથી. બધી ચારે બાજુ જોયું યજ્ઞ મંડપમાં બધા દેવોની સ્થાપના, પણ શિવજીની સ્થાપના નથી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો છે. આવો, પણ શિવજી યજ્ઞ ભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. પિતાએ સતીનું અપમાન કર્યું, સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થતું નથી. સતી અતિ દુઃખ થયું. સતી ક્રોધમાં આવ્યો છે. સતી હવે અતિ ક્રોધમાં આવી ગયા છે. માતાજી વિકરાળ સ્વરૂપ અતિ ક્રોધાયમાન થઈ ગયા, લાલ ચોળ થઈ ગયા છે. માથાની વાળો જટાઓ લટો વિખરાવા લાગે છે. માતાજીને આંખો લાલ ચોળ, અંગારા જેવી લાલ. બાંધેલી વેણી છૂટી ગઈ. તેઓ માતાજીને વંદન કરી કે માતા ક્રોધ કરો નહીં, ક્રોધ ન કરો. અતિશય ક્રોધમાં વ્યાપ્ત. આખી સભા થરથર ધ્રુજવા લાગી છે. સર્વ દેવતાઓ ધ્રુજવા લાગ્યા. લાલ છોડ અગર જ્વાળા જેમ આમ ધ્રુજી રહી છે. ધરતી ધ્રુજવા લાગી. બધાએ બોલવા, માતાજી એ માતાજી ક્રોધ કરો માં, શાંત થાઓ માતાજી, શાંત થાઓ. ત્યારે માતાજી શું કહે છે? ઓમ ત્રંબકં યજામહે શુભં
કર્યું છે, આ મેં શરીરથી મેં પાપ કર્યું છે. આજે મેં મારા પતિનો આજ્ઞાનો ભંગ કર્યો છે. એટલે આ શરીરને મારે બાળીને ભસ્મીભૂત કરી દેવું છે. હવે આ શરીરને મારે શું કરવું? મારું શરીર આ કામ મેં મારા પતિની આજ્ઞાનું અપમાન કર્યું છે. મારા પતિ એ પરમેશ્વર છે, એની આજ્ઞા અવગણીને હું આજ આવી છું. ખૂબ સમજાવવા છતાંય હું માની નહીં. મહાદેવ, મારો મહાદેવ મહારાજ. આમ કરીને માતાજી યજ્ઞ મંડપમાં આવ્યા છે. નજીક યજ્ઞની હાવ નજીક આવ્યા છે. હે મા મણી દીદે જીતી દે અષ્ણવમી દીદે જંગમે મણી તું સે જીતી દે જંગમે જીતી દે જંગમે જીતી દે મા ભવાની મા. ઓ वाणी रूपे शक्ति रूपेण संस्थिता नमस्ते श्री मां नमस्ते श्री नमो नमः पादपद्मा આમ માતાજી ક્રોધાવેશમાં આવી 23 શ્લોક કૃપા વગર બ્રહ્મગ્રામ થતો નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ થતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિ પર થઈ સ્વસ્વરૂપમાં લીન લહેરારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. માં આવો. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિર થયા અને શિવજી ધ્યાન કરતા કરતા સતી શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી છે. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો છે. હે મા હે મા હે મા હે મા. શરીરમાંથી અગ્નિ તત્વ પ્રગટ થયો છે અને શરીર એવું બળવા લાગ્યું. ભડ 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 બળવા લાગ્યું છે. અગન જ્વાળા વાપી ગઈ શરીરમાં. માં આદિ શક્તિનો અપમાન થયું છે આજે. હવે દક્ષનું કલ્યાણ નથી, દક્ષનું કલ્યાણ નથી. માતાજી પોતાના દેહને અગ્નિના બાળી દીધો છે. માતાજીના શરીરને કોણ બાળી શકે? અગ્નિને બાળવાની શક્તિ તો શિવજીએ આપી હતી. એ તો માતાજીની લીલા છે, લીલા. માં જગદંબાની લીલા છે. નારદજી કૈલાસમાં શિવજી પાસે પધાર્યા છે. શિવજી સનકાદિક ઋષિઓ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. નારદજી કથામાં બેસી રડ્યા કહે. શિવજી તેનું કારણ પૂછે છે. ત્યારે નારદજી કહે છે, નાથ તમને ખબર છે યજ્ઞ મંડપમાં તમારું અપમાન સહી નહીં થવાથી સતી માતાએ પોતાના શરીરને બાળી નાખ્યું. તેમણે દેહનો ત્યાગ કર્યો. આજે શક્તિનો નાશ થયો. સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયા છે. નારદજી કે આપ આ લોકોને સજા કરો. શિવજી કે મારે કોઈની સજા કરવી નથી. પણ જ્યારે નારદજી કહ્યું તમારા ગણોએ પણ તમારા ગણોને પણ માર પડ્યો છે, આ જાણી શિવજીનો થોડો ક્રોધ છેડ્યો છે. જટામાંથી વીર ભરત પ્રગટ થયો છે. રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે ગણોની એમ કીધું કે તમારા ગણોને મારવામાં આવ્યા છે, શિવજી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ક્રોધ છેડ્યો છે. જટામાંથી વીરભદ્ર નામના પ્રગટ કર્યો છે. શિવજીએ તેમને આજ્ઞા કરી કે જાઓ
પ્રજાપતિ દક્ષને ત્યાં યજ્ઞ થાય છે ને એના યજ્ઞનો નાશ કરી નાખો જાઓ એની ખેર નથી ઓ શૈલ સુકુસુમ વિશાલ જટા જુટે રંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ये लाल लाल चंदन ये जोए बाल कुमकुम सिंदूर गुलाल भक्ति विद साजे ओ शंकर महाराज आज तांडव नाचे गिरे बोले महाराज आज बोले महाराज आज तांडव नाचे વીરભદ્ર પ્રગટ થયા છે વીરભદ્ર માર પડ્યો છે દેવોને સજા થાય છે જે આવે હાથમાં માર દેવતાઓના આડે ધડ વીરભદ્રે કઈ બાકી રાખ્યું દેવો ગભરાઈ ગયા બ્રહ્માજીને શરણે ગયા આ કોણ આવ્યું બ્રહ્માજી તેમને ઠપકો આપ્યો કે જે યજ્ઞમાં શિવ પૂજા ન થાય ને એ યજ્ઞ તમારાથી કેમ જવાય બ્રહ્માજી પાસે આવ્યા છે દેવતાઓ તમે મોટી ભૂલ કરી છે દેવતાઓ તમારે જવાય નહીં આવા યજ્ઞમાં ભગવાન શિવ ભોળાનાથને આમંત્રણ ન હોય એમની સ્થાપના ન હોય ત્યાં ન જવાય તમે શિવજી પાસે જઈ તમારી ભૂલની માફી માંગો દેવતાઓ કહે અમારી એકલા જવાની હિંમત થતી નથી અમારી હારે હાલો ને તો અમે જઈએ શિવજીની કૃપા વગર સિદ્ધિ મળતી નથી દેવો બ્રહ્માજી સાથે લઈને કૈલાસમાં આવ્યા છે અને શિવજીને પ્રણામ કરીને બેઠા બ્રહ્માજી સાષ્ટાંગ પ્રણામ કરીને હસતા હસતા કહે યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો વિધ્વંસ કરનાર પણ આપ છો યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કરો તમે પણ ત્યાં પધારો શિવજી ભોળા છે સરળ છે યજ્ઞમાં આવવા તૈયાર થયા છે દેવો સાથે યજ્ઞ મંડપમાં આવ્યા ત્યાં જોયું ત્યાં મહા ઉત્પાત મચી ગયો છે યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ વહેતી હતી આ બધું જોઈ એમને લાગ્યું કે નક્કી આ બધું કામ પોતે મોકલેલ વીરભદ્રએ કરેલું છે આ બધું હદબારું થઈ ગયું બધું તેમણે વીરભદ્રને ઠપકો આપ્યો વીરભદ્રે માફી માંગી દક્ષના ધડ ઉપર બકરાનું માથું ચડાવવાનો જે દક્ષનું મસ્તક છેદી નાખ્યું હતું એના માટે વીરભદ્રને બહુ ઠપકો આપ્યો છે ભગવાન ભોળાનાથે આ શું કરી નાખ્યું પછી વીરભદ્ર માફી માંગી દક્ષના ધડ ઉપર બકરાનું માથું ચોટાડવામાં આવ્યું શિવજી કૃપા દ્રષ્ટિ જુએ તો દક્ષ પ્રજાપતિ જાગૃત થાય છે તે શિવ સ્તુતિ કરવા લાગે છે શિવજીએ ધરતીને સામે જોઈને સતીને પૂછ્યું તમારે બહાર આવવું છે દેવી સત્ય ના પાડી હરદ્વાર પાસે કનખલ તીર્થ છે અને તે કનખલ તીર્થમાં ગંગા કિનારે દક્ષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે દક્ષ પ્રજાપતિ શિવજીનું પૂજન કર્યું છે ક્ષમા માંગી ત્યાં ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા પ્રભુએ બધાને ઉપદેશ કર્યો શિવ મારો આત્મા છે શિવમાં કુભાવ રાખે ને તેમ મારામાં જ કુભાવ રાખે છે એમ ભગવાન ચતુર્ભુજ નારાયણ કહે છે હરિહર બંને એક જ છે હરિહર એક સ્વરૂપ અંતર નવધર જો અંતરી નવધર જો ભોલા ભૂધર ને ભજતા ભોલા શંભુને ભજતા ભવસાગર તરસો ઓમ હર મહાદેવ હર 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 મહાદેવ શિવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળા હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર હર મહાદેવ ઓમ હર 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 મહાદેવ ભગવાન શિવની અને હરિને અલગ ન સમજવા હરિહર એક જ છે ભગવાન એક જ છે કૃષ્ણમાં અને શિવમાં અને રામમાં ભેદ ન રખાય
બધા એક જ સ્વરૂપ છે. એને તો કીધું અમે એક જ છીએ. આપણે બધા કે ભલા ભગવાન મોટા ના ભગવાન નાના, ભગવાન બધા હરખા છે. એ આપણે જોવાની દ્રષ્ટિમાં ભેદ છે, બાકી તત્વ એક હરખું જ છે. એટલે એ દ્રષ્ટિ ક્યારે એવી દ્રષ્ટિ મળવી મુશ્કેલ છે. એ જોવાની દ્રષ્ટિ, એ દ્રષ્ટિ જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે મળે છે. તે સિવાય દ્રષ્ટિ મળતી નથી. ભગવાન શંકર નારાયણના સેવક છે, શ્રી રામચંદ્રના સેવક છે, સખા છે અને સ્વામી પણ છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ એ ભેદ બુદ્ધિથી કર્યો હતો, ભેદ રાખીને કર્યો. એટલે શિવજીની પૂજા ન કરી, તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું. કોઈ પણ તમે કાર્ય કરો ને એમાં ભેદ બુદ્ધિ ન રાખવી જોઈએ, તો તમારું કાર્ય સફળ થાય છે. આ શરીર છે ને એ પંચાયત છે, તે 5 તત્વનું બનેલું છે. એક એક તત્વમાં એક એક દેવ છે. પૃથ્વી તત્વના દેવ ગણેશ છે, તેમની ઉપાસના વિઘ્નોનો નાશ થાય છે. જળ તત્વના દેવ શિવજી છે, તેમના ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વના દેવ સૂર્ય ભગવાન છે, તેમની ઉપાસના કરવાથી નિરોગીતા મળે છે, આરોગ્ય આપે. પણ વાયુ તત્વના દેવ માતાજી છે, તેમની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વના દેવ ભગવાન વિષ્ણુ નારાયણ છે, તેમની ઉપાસના પ્રેમ આપે છે. સૂર્ય ભગવાનની ઉપાસના પૂજનીય છે, સારું આરોગ્ય મળે. આરોગ્યમ ભાસ્કરાત ઇચ્છેત. સૂર્ય ભગવાન સારું આયુષ્ય. દક્ષ એ જીવ છે અને શિવ એ સદગુરુ છે. શિવજી કહે તમે જે શરીરના મોહ રાખો તો છો એક મુઠ્ઠી ભર રાખ છે, ભસ્મ છે, માટે તને બહુ શણગારશો નહીં, પણ સાદું જીવન જો બહુ લાડ લડાવશો નહીં. આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. શિવજીનો ઉપદેશ છે, શિવજી જે કહે તે આચરણમાં મોણ મૂકે છે. ભગવાન ભોળાનાથ જે કહે ને એ પોતે પણ આચરણમાં મૂકે છે. શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે, નિરંતર તપ કરે. તપ ન કરે તેનું પતન થાય છે. આ શિવ ચરિત્રની કથા વક્તા શ્રોતા પાપને બાળનારી અને જ્ઞાન આપનારી છે. ધર્મની વાત કરીને હવે અધર્મની વાત આવે છે. અધર્મના વંશથી ચેતવાનું છે. સ્કંદ 4 અધ્યાય 8માં પહેલા 5 શ્લોકમાં અધર્મના વંશજો આવ્યા છે, બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે, કારણ પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ પાપ તો ન જ કરતા તમે. ભલે આપણે પુણ્ય ન કરીએ તો ચાલશે, પણ પાપ નહીં કરવાનું. સંપત્તિથી શાંતિ નથી મળતી, પણ વિકાર વાસના વધે એટલે ધર્મ પ્રકરણ પહેલું અને પછી અર્થ પ્રકરણ પછી છે. હવે અર્થ પ્રકરણ આવે છે. આમાં પહેલી વેલી કથા કોની આવે છે? અર્થ પ્રકરણની અંદર તો પહેલી ધ્રુવજી મહારાજનું ચરિત્ર આવે છે. ધ્રુવજીની કથા આવે છે. વિદુરજી મહારાજ પ્રશ્ન કરે છે કે મનુ મહારાજની 3 કન્યાઓમાં વંશનું વર્ણન સાંભળ્યું. હવે મનુ મહારાજના 2 પુત્રોના વંશ સાંભળવાની મારી ઈચ્છા છે. મનુ મહારાજના 2 પુત્રો છે, પ્રિવ્રત અને ઉત્તાનપાદ. પ્રિવ્રત રાજાના વંશની કથા 5મ સ્કંદમાં આવશે, જ્યારે ઉત્તાનપાદની કથા આ 4th સ્કંદમાં લીધી છે. ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. પાદ શબ્દનો અર્થ શું થાય? પગ. પાદ એટલે પગ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉપર, કે જેના પગ ઉપર અને માથું નીચે હોય ને એ જ ઉત્તાનપાદ કહેવાય. જેના પગ ઉપર અને માથું નીચે એ ઉત્તાનપાદ કહેવાય. માના પેટમાં રહેલો જીવ ઉત્તાનપાદ છે. માના પેટમાં ઉદરમાં 9 મહિના જે જીવ રહે ને એ ઉત્તાનપાદ છે. કારણ કે માના પેટમાં શું ઉપર પગ હોય અને નીચે મસ્તક હોય છે. જીવ જન્મ લે ને ત્યારે માથું પેલા બહાર આવે છે, પછી જ પગ બહાર આવે છે. જેના પગ ઊંચે ને માથું નીચે એ જ ઉત્તાનપાદ કહેવાય. જન્મ વખતે દરેકની આ હાલત થાય છે. ઉત્તાનપાદને 2 રાણીઓ છે, સુરુષી અને સુમતિ. સુરુષી દેખાવે ખૂબ સુંદર છે, પણ તેના ખાસ કોઈ સદગુણ નથી. જ્યારે સુનીતિમાં ઘણા સદગુણો છે, પણ એનામાં સૌંદર્યનો ભાવ છે. રાજાને સુરુષી બહુ વાલી લાગે છે.
ત્યારે સુનીતિ અળખામણી લાગે છે. સુરુષિને એક પુત્ર છે, એનું નામ ઉત્તમ, અને સુનીતિને પણ એક પુત્ર છે, એનું નામ ધ્રુવ છે. જીવ માત્ર ને બે રાણી છે, સુરુષિ અને સુનીતિ. મનુષ્ય માત્ર ને સુરુષિ બહુ વાલી લાગે, માણસોને સુરુષિ બહુ વાલી લાગે, એટલે એને માનીતી બને છે. કોઈને સંયમ ગમતો નથી, ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા એને સુરુષિ કહે છે. સુરુષિ એટલે વાસના. મનુષ્યને સૌંદર્ય, સદગુણ નથી ગમતા, સૌંદર્ય ગમે છે. વિલાસી અને સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. સુરુષિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુષિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુષિના પુત્રનું નામ ઉત્તમ છે. ઉત ઈશ્વર, તમ અંધકાર. અંધકાર એટલે અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમ સ્વરૂપ છે. ઈશ્વરને ઓળખી શકતો નથી. તમે બધા માલિક છો, ઇન્દ્રિયોના નોકર છે. ઇન્દ્રિયો નોકર છે આપણી. નોકરને અક્કલ ઓછી હોય છે, આ ખાડામાં ઉતારે. નોકર ગમે તે માગે, ગમે ત્યારે માગે છે, તમે માલિક છો. નોકર માગે ત્યારે તેને એકદમ આપશો નહીં. જીભ માગે ને ત્યારે જીભને આપવું ન જોઈએ. જો આપશો ને તો તમને બહુ ત્રાસ આપશે, બહુ નસાવશે આ જીભ. જીભને અનેક ખાવાની ઈચ્છા થાય, ન ખાવાનું ખાવાની ઈચ્છા થાય. ઉત્તમ વિષયાનંદનું સ્વરૂપ છે. સુનીતિનો બાળક ધ્રુવ, સુરુચિના કહેવાથી રાજા ઉત્તમ વિષયાનંદ સ્વરૂપ, જ્યારે ધ્રુવ ભજનાનંદ અને બ્રહ્માનંદનું સ્વરૂપ છે. આંખ બે પ્રકારની છે, બહાર જે આંખ દેખાય તે સર્વચક્ષુ છે. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે. રાજા ઉત્તાનપાદ સુરુચિ સાથે રાજમહેલમાં રહે છે, જ્યારે સુનીતિ રાજમહેલની બહાર રહે છે. સુનીતિનો બાળક ધ્રુવ એકવાર મિત્ર સાથે રમતો રમતો ત્યાં બાળક છે, બાળકે કહ્યું કે આ ધ્રુવને એના પિતાએ કાઢી મૂક્યો છે, એની માને પણ ઘરમાં રાખતા નથી. આ સાંભળીને ધ્રુવ દોડતો દોડતો ઘેરે આવીને પૂછે છે માને કે મારા પિતાજી ક્યાં છે. માનું હૃદય ભરાઈ ગયું. બાળક હવે મોટો થયો, સમજવા લાગ્યો છે. તે કેવી રીતે કહો કે તારો બાપે, પિતાએ મારો ત્યાગ કર્યો છે. સુનીતિ બાળકને સમજાવે છે કે બેટા, પેલા રાજમહેલમાં તારા પિતાજી રહે છે, આપણે અહીંયા રહીએ છીએ, આપણે નો અલગ રહીએ છીએ, આપણનો મારો ત્યાગ કર્યો છે. ધ્રુવે કહ્યું માં, મારે મારા પિતાજીને મળવું છે. બાળક દોડતો દોડતો રાજમહેલમાં ગયો છે. રાજાએ ભલે સુનીતિનો ત્યાગ કર્યો, પણ રાજના નોકરો દાસીઓ સુનીતિને બહુ જ સન્માન આપતા હતા. સુનીતિના દીકરાને રાજમહેલમાં એકલા આવેલો જોઈ બધા એને પ્યાર કરવા લાગ્યા, પ્રેમ કરવા લાગ્યા, પંપાળવા લાગ્યા. મારા પિતાજી ક્યાં છે? જવાબ મળ્યો, અંદર બિરાજે છે. બાળક અંદર જાય છે. રાજા ઉત્તાનપાદ સોનાના સિંહાસન ઉપર બેઠા છે. ગોદમાં ઉત્તમ નામનો દીકરો છે, તેને રમાડે છે. સુંદર શૃંગાર કરી સુરુચિ તેને નજીક બેઠેલી છે. એવામાં ધ્રુવ ત્યાં આવે છે. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલ જોઈ એની ઈચ્છા પણ પિતાના ખોળામાં બેસવાની થઈ. દોડીને દોડતો દોડતો પિતાના ખોળામાં આવીને પહોંચ્યો અને કહે છે મને પણ તમારા ખોળામાં બેસાડો. બાળક નિર્દોષ હોય, એને કઈ ખબર ન હોય, બાળક નિખાલસ હોય. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે. નિર્દોષ નિર્વિકાર બાળક પરમાત્માનું સ્વરૂપ છે. ઘણા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે બાળકો સાથે રમતા અનાયાસે થઈ જાય આપણને. એનું અપમાન કોઈ દિવસ ન કરો બાળકનું. મોટા મોટા સંતો પણ બાળકો સાથે રમતા હતા. સમર્થ રામદાસ સ્વામી એકવાર નાના બાળકો સાથે રમતા હતા. શિષ્યો કહે તમે આ શું કરો છો? તે કહે બાળકો સાથે રમવાનો મને આનંદ આવે છે. મનમાં જેવું હોય તેવું બોલે અને જેવું હોય બોલે છે તેવું કરે છે. મન, વાણી અને ક્રિયા ત્રણ જેવા એક જ હોય છે. એનું શુદ્ધ હૃદય બાળકનું હોય છે. બાળકને કઈ ખબર હોતી નથી. આપણે જે કહીએ ને એ જ બોલે, જે આપણે કરી એ જ કરે. બાળક બુદ્ધિ. તમે જેવું શીખવાડો એવું શીખે. આ બાળક બુદ્ધિ છે. એક ભાઈ ઘરમાં બેઠા છે, એને બારી માથે જોયું તો એક શેઠ ઉઘરાણી કરવા આવે છે. પોતાને ત્યાં ઉઘરાણી કરવા આવે છે. તેમની પાસે તેમના 3-4 બાળકો બેઠા છે. બાપે દીકરાને સમજાયું કે તું બહાર જઈને પેલા શેઠ આપણે ત્યાં આવે છે ને એમને કહેજે કે મારા બાપુ ઘરમાં નથી. દીકરો વિચારમાં પડ્યો બાપુ ઘરમાં છે ને કે છે નથી.
આ તો કેવું છતાં કેમ ના પાડે છે? ફરીથી બાપા કે તું બહાર જઈને બહાર તો જા, તું બાપુ ઘરમાં નથી એમ કહી દે. ઉઘરાણી વાળા આવ્યા એને, અને તું એમ કે તો હું તને એક પેંડો આપીશ. દીકરો બહાર ગયો ને શેઠ ને કે મારા બાપુએ મને કહ્યું છે કે મારા બાપુ ઘેરે નથી. મારા બાપુ એમ કીધું છે કે હું તને પેંડો આપીશ, કેજે કે મારા બાપુજી ઘેરે નથી, કે મારા બાપુ ઘરમાં નથી. તેને કપટ કરવાનું જ્ઞાન નથી. આ બાળક છે, બાળક જે હોય ને કહી દે હાસુ, એનામાં કપટ નથી. આપણે બધું કપટ કરતા શીખવાડીએ છીએ બાળકોને, ખોટું બોલતા શીખવાડીએ છીએ, હોય તો કે નથી. તે ભોળિયો છે, નિર્દોષ છે. બાળકને થોડુંક આપો ને તે સંતોષ થાય છે, રાજી થઈ જાય છે. ધ્રુવની ઈચ્છા થઈ કે મારે મારા પિતાજીની ગોદમાં બેવું છે. ઉત્તાનપાદને આનંદ થયો, મનમાં વિચારે કે ધ્રુવને ખોળામાં લઉં, પરંતુ સુરસી બેઠી હતી બાજુમાં, સુરસી રાણી. આ ગમ્યું નહીં, તેથી આંખમાં ઝેર હતું, તેનાથી આ સહન થયું નહીં. તેને રાજાને કહ્યું, ખબરદાર જો એને ગોદમાં બેહાર્યો છે તો એ તમારો દીકરો નથી, તમારો દીકરો ઉત્તમ છે. આવી જેના આંખમાં ઝેર છે એની આંખ બગડેલી, તે કદી ભક્તિ કરી શકતો નથી. બહુ ધ્યાન રાખજો, આંખમાં ઝેર આવે નહીં અને પૈસો આવે નહીં. એની આંખમાં, જેની આંખમાં પ્રેમ છે તે જ ભક્તિ કરી શકશે. ઝેર આવશે, પૈસો આવશે ને જેની આંખમાં એ ભક્તિ કરી શકશે. રાજા છે ને એ રાણીના આધીન હતા. રાજા રાણીનો દાસ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્ત્રીમાં વિશ્વાસ રાખો, પણ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. વિશ્વાસ રાખવો પણ અતિ વિશ્વાસ નહીં. જે પુરુષ સ્ત્રીને અતિશય આધીન રહે તેને જોતા પણ પાપ લાગે. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું લાગે છે, તેને સ્ત્રીમાં દોષ દેખાતો નથી. તે સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે તેને તે એ સ્ત્રીને આધીન રહે છે. રાજા વિચારે છે કે ધ્રુવને ખોળામાં લઈશ તો સુરસી રાણી નારાજ થઈ જશે. કામી પુરુષ બીજો કોઈ કેવો વિચાર કરે? આવો જ કરે ને. એટલો વિચાર કરે, બાળકનું દિલ દુભાય. તેવો વિચાર નથી કરતો કે આ છોકરો છે એનું દિલ દુભાઈ જાય તો ઘડીક બેહારો તો વાંધો હોય. પણ રાણી નારાજ થાય આ વાત એટલે ઉતાનપાદે મોઢું ફેરવી લીધું.